જય માતાજી બધાને। ઉનાળો આવી ગયો છે, ખૂબ જ ગરમી પડી રહી છે। તમારા ઘરે જો આ ટાઈપની ટાંકી હોય તો એને ઠંડુ કેવી રીતે રાખવી, ઘરમાં કેવી રીતે ઠંડુ પાણી આવે એના ઉપાયો આપણે આજે જોઈશું। 45 ડિગ્રીમાં પણ ટાંકીનું પાણી ગરમ નહીં થાય, આ વસ્તુ ફરતે વીંટાળી દો। કાળઝાળ ગરમીમાં પણ એકદમ ઠંડુ પાણી રહેશે। ઉનાળામાં છત પર રાખેલી ટાંકીમાં પાણી આગની જેમ ઉકળવા લાગે છે। જો તમે ભૂલથી પણ આ પાણીને સ્પર્શ કરો છો તો તમારો હાથ પણ બળી જશે। આવી સ્થિતિમાં એક સરસ હેકની મદદથી તમે તમારા ટાંકીમાં પાણીને તડકામાં પણ ઠંડુ રાખી શકો છો। તો ચાલો આજે આપણે જાણીએ આજના વિડીયોમાં કે ટાંકીનું પાણી ઠંડુ કેવી રીતે રાખવું। આટલી કાળઝાળ ગરમીમાં પણ આપણી ટાંકીનું પાણી કેવી રીતે ઠંડુ રહે છે અને તમે આપણી જે આ ટાંકી હોય છે એની લાઈફ કેવી રીતે તમે વધારી શકો છો। ચાલો જાણીએ 45 ડિગ્રીમાં પણ ટાંકીનું પાણી ઠંડુ કેવી રીતે રાખવું। ટાંકીનું પાણી ઠંડુ રાખવા માટે શું શું જોઈએ? કંતારનો કોથળો જોઈએ, પાતળી દોરી અને લાઇટ કલરનો પેન્ટ જોઈએ। હવે જે તમારી ટાંકી છે એને આપણે પેન્ટ કરીશું, તો ટાંકીને આપણે લાઇટ કલરથી પેન્ટ કરવો જોઈએ। જો તમારા ઘરે કાળા કલરની ટાંકી હોય તો એને આપણે સફેદ કલરની ટાંકીમાં ફેરવી દેવાની, એટલે કે સફેદ કલર પેન્ટ કરવો। વોટર ટાંકી ઠંડી રાખવા માટે તેના પર કોઈ પણ લાઇટ કલરનો પેન્ટ કરી શકો છો, સફેદ અથવા તો કોઈ પણ લાઇટ કલર લઈ શકો છો। ઘણીવાર લોકો કાળા રંગની ટાંકી છત પર રાખે છે, આનાથી શું થશે કે કાળો કલર વધારે ગરમી એબ્ઝોર્બ કરે છે, આથી પાણી વધુ ગરમ થાય છે। ખરેખર કાળો રંગ ગરમીને આકર્ષે છે, આથી ઉનાળાના દિવસોમાં ટાંકી ઠંડી રાખવા માટે તમે તેના ઉપર હળવા નીલા અથવા સફેદ રંગનો પેન્ટ કરી શકો છો। આ રીતે તડકાની અસર ટાંકી પર નહીં પડે। ટાંકીને ઠંડી રાખવા માટેનું અથવા તો ટાંકીના પાણીને ઠંડુ રાખવા માટેનું બીજી રીત પણ જોઈ લઈએ। કંતારના કોથળાથી પણ પાણી ઠંડુ રહે છે, એ તો આપણને બધાને ખબર જ છે। તો આપણે અહીંયા કંતારના કોથળાનો ઉપયોગ પણ કરી શકીએ છીએ। આપણી જે વોટર ટાંકી છે એ ઠંડી રાખવા માટે તમે તેને કંતારના કોથળાથી ઢાંકી શકો છો। કંતારના કોથળાની મદદથી તમારી ટાંકી અને તેનો અંદરનું પાણી ઠંડુ રહેશે। આ માટે તમારે 4 થી 5 કંતારના કોથળાની જરૂર પડશે। એને લેયર બનાવીને સીવી લો, તેને ટાંકીના કદ પ્રમાણે બનાવી લો, પછી તેને દોરીની મદદથી લપેટી લો। આ ટ્રીકથી સૂર્યની હાનિકારક કિરણો સીધા ટાંકી પર નહીં પડે। આ રીતે માત્ર પાણી જ ઠંડુ નહીં રહે પણ તમારી જે ટાંકીની લાઈફ છે એટલે કે આયુષ્ય પણ વધી શકે છે। જોયું ને મિત્રો, કેટલી સરળ રીત છે। આ રીતે તમે તમારી ટાંકીનું પાણી પણ ઠંડુ રહેશે। જો ટાંકીનું પાણી ખૂબ જ ગરમ થઈ જાય છે તો તેના ચારે બાજુ તમે થર્મોકોલની શીટ પણ મૂકી શકો છો। થર્મોકોલની શીટને ચોંટાડી અને કોટનના કપડાથી બાંધી લો, આથી પાણી હંમેશા ઠંડુ રહેશે। મિત્રો, તમને જો મારી આ રીત ગમી હોય તમે મારો વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડશો। મારો વિડીયો જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જો તમારી છત ખૂબ જ ગરમ રહે છે તો તમે ટાંકી ઠંડી રાખવા માટે તેના પર એક શેલ્ટર પણ બનાવી શકો છો, એટલે કે નાની એવી છત પણ બનાવી શકો છો। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો સુધી આ માહિતી ચોક્કસ પહોંચાડજો। હંમેશા તમે આ રીતથી જો ઉપાય કરશો તો તમારી ટાંકીનું પાણી સરસ ઠંડુ રહેશે, તમારી જે ટાંકી છે એનું આયુષ્ય પણ વધી જશે। મારો વિડીયો જોવા બદલ તમારો ધન્યવાદ। આવજો।